ખેડૂતોને ફાયદો થાય તેના માટે હાલ જે બજેટમાં જાહેરાત કરી કે 6,000 રૂપિયા 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને મળી જશે તેવી જાહેરાત કરી છે, જેને લઈને આપણે બોડેલી તાલુકાના કાશીપુરા ગામના ખેડૂતો સાથે આવ્યા છે અને તેમનું શું કહેવું છે આપણે આ જે અહીંના ખેડૂતો છે તેમને પૂછીએ કે તમે પણ હાલ ખેડૂત અગ્રણી છો અને આ જે જાહેરાત કરવામાં આવી છે 6,000 રૂપિયા ખેડૂતોને વર્ષ દરમિયાનમાં મળી જશે અને આ ચૂંટણી પહેલા પણ 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં પડી જશે, શું કહેશો તમે આ બાબતને લઈને? હવે પહેલી તો એક જ વાત કે ભાઈ આ જે 6,000 ની વાત છે અને ચૂંટણી પહેલા 2,000 આપવાની વાત છે એ તો મસ્કરી સમાન છે। 2,000 ની અંદર શું ખેડૂત કરી શકે? એક રાત માટે પાણી પીવડાવવા જાય છે અને ખેડૂતના મજૂર તોય 500 રૂપિયાનો ખર્ચ થાય છે। હવે બીજી વસ્તુ કે ભાઈ ચાલો સમજી લો 2 હેક્ટર જમીનની જ વાત થાય છે તો 2 હેક્ટરની ઉપર 1 વીંગુ 1 ગુંઠું જમીન લઈ રહ્યો હોય એ ખેડૂતનું શું? તો એ ખેડૂત કે મોટો ખેડૂત નથી થઈ જતો। હવે એક ખાતેદારની અંદર એક ખાતાની અંદર સમજી લો કે 2 ભાઈના નામ છે તો એ પૈસા કઈ રીતના? આ તો એવું થઈ ગયું કે 2 ભાઈઓને લડાવવાની વાત છે કે ભાઈ 6,000 માટે તમે હવે વેચો ને લડો। તો આ કઈ રીતનાનું બજેટ છે કાંઈ ખબર પડતી નથી। 6,000 માં તો ખાલી મસ્કરી જ છે। બાકી અમારી જે લડત સુગર ફેક્ટરી છે તેમાં અમારા પૈસા શેરડીના હકના પૈસા છે એ સરકાર આપી દે તો અમારે 6,000 ની જરૂર નથી। અને છતાં એમને કોઈ નીંદ કુંભકર્ણની નીંદમાં ઊંઘેલા જ છે। બારોબાર સરકારે વેચી દીધી છે। જે અમારી સરદાર સુગરના નામે ચાલતી હતી એ ફેક્ટરીનું નામે એ બદલી નાખે છે અને આમ સરદારનો સ્ટેચ્યુ બનાવે છે એ લોકો। કેટલા સમયથી તમારા હકના પૈસા તમે સરકાર પાસે માંગી રહ્યા છો? 10 વર્ષથી હકના પૈસા માંગી રહ્યા છે। જ્યારે આંદોલન કરવા જાય છે તો રાતે ઉઠાવી જાય છે આ લોકો આવીને। ખેડૂતને આ અમારો જે વિસ્તાર છે કાશીપુરા ગામ બોડેલી તાલુકાનું એ એરિયાની અંદર સરકારને એના નકશામાં ખર્ચ છે કે આ એરિયામાં પાણી માટે રેડ એલર્ટ જાહેર કરાયેલું છે વર્ષોથી અને આજે પણ એની પરિસ્થિતિ ગામમાં પીવાના પાણીની પણ પરિસ્થિતિ અત્યારે છેલ્લા 4 મહિનામાં ખૂબ તકલીફ છે। નર્મદાની લાઈનો નખાઈ ગઈ છતાં પાણીનો કોઈ લાભ નથી। એક સિંચાઈ માટે ખેડૂતોને એક તો અમારી હેરણ નદી હતી એને જીવતી કરવા માટે પણ ઘણા માટે રજૂઆતો કરેલી છે। એ હેરણ નદી પણ અમારે જો ડેમમાંથી પંચર કરીને જીવતી કરવામાં આપે તો પણ ખેડૂતોને સુખીથી પોતાનું ઉત્પાદન લઈ શકે એમ છે। તો સરકાર ખેડૂતોને 6,000 ની જગ્યાએ ખેડૂતોને સગવડ માટે લાઇટ અને પાણીની વ્યવસ્થા જો કરી આપે તો અમારા ગામથી નર્મદાની મેન કેનાલ 40 કિલોમીટર દૂર છે તો એમાંથી સિંચાઈનો કંઈક સ્ત્રોત કરીને મિની કેનાલ કે મિની પાઇપલાઇન દ્વારા બી ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ખેડૂતને 6,000 ની કાંઈ ભીખ માંગવાની જરૂર નથી। ખેડૂત પોતાના પગ પર સદ્ધર થઈને મહેનતું ખેડૂત છે। બીજી વસ્તુ કે વીજળી જ્યારે ખેડૂતને આપે છે ત્યારે આટલી બધી ઠંડીમાં સરકારના અધિકારીઓને દિવસે ઓફિસ ચાલે અને ખેડૂતોને રાત્રે ઠંડીમાં પાણી પાવ, આ સરકારની ખોટી નીતિ છે। તો દિવસ દરમિયાન ખેડૂતોને વધુ વીજળી આપવાનો પ્રયત્ન કરે તો ખેડૂત એમાંથી મહેનત કરીને પોતાના પગ પર ઉભો થઈને આગળ જઈ શકે। બીજી એક વસ્તુ કે સરકાર જ્યારે ખેડૂતને 6,000 ની જો ફાયદાની વાત કરે છે એની અમે નોકરિયાતને 2.5 લાખથી વધારે 5 લાખ રૂપિયા આવક મળ્યા વધારે નોકરિયાત વર્ગને સૌથી વધારે ફાયદો કરી આપેલ છે। ખેડૂત જણાવી રહ્યા છે કે જે ખેડૂત મહેનત કક્ષ છે અને આ જે ખેડૂતોને 6,000 આપવાની જગ્યાએ આ વિસ્તારની અંદર સિંચાઈ અને લાઇટની સુવિધા જો વધુ કરવામાં આવે તો તે જરૂરી ખેડૂતો માની રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।